સાથીઓ, આપનું સ્વાગત છે. નવું વર્ષ, નવો માહોલ. કોરોના હમણાં જ ગયો છે સાથીઓ. ઘણા બધા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને માટે જ મારે કહેવું પડે છે નવો માહોલ. તો સાથીઓ, આપણે સૌ આ નવા માહોલમાં નવો સંકલ્પ કરીએ અને જીવનને આપણે શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરીએ, સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આપણા સૌના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ છે, ઘણી બધી ચિંતાઓ છે અને આ ચિંતાઓ અને સમસ્યાના ઘણા બધા કારણો છે. એ જેટલા પણ કારણો છે એ કારણોની અંદર આપણે એનો રૂટ કોઝને શોધવાનો પ્રયત્ન કરશું સાથીઓ. તો ક્યાંક ને ક્યાંક ઉડીને આંખે વળગી એવી બાબતો સામે આવશે. આપણે સાંભળ્યું હશે કે વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે એ જન્મતાની સાથે જ શત્રુ અથવા મિત્ર લઈને નથી આવતા, પરંતુ પોતાનું સ્વભાવ, પોતાની વાણી અને પોતાનું વર્તન જ મિત્ર અને શત્રુ બનાવતા હોય છે લોકોને. તો સાથીઓ, માટે જ એક નાના એવા વિષય સાથે તમારી વચ્ચે હું આવ્યો છું. જીવનને શ્રેષ્ઠ કેવી રીતે બનાવવું, જીવનને સમૃદ્ધ અને સુખી કેવી રીતે બનાવવું. તો સૌથી પહેલાં તો આપણા સૌના જીવનની અંદર જેટલા પણ દુર્ગુણો છે સાથીઓ, એ તમામે તમામ જે દુર્ગુણો છે એ દુર્ગુણોને તપાસી, ચકાસી, એ દુર્ગુણોને આપણે કાયમ માટે તિલાંજલિ આપી, આજના દિવસે સંકલ્પ કરી એ દુર્ગુણોને પોતાના જીવનમાંથી આપણે દૂર કરી દઈએ. તો દુર્ગુણો કયા દુર્ગુણો? તો સૌથી પહેલાં તો સાથીઓ, આપણા સૌના જીવનની અંદર જે પણ દુર્ગુણો છે આપણા સ્વભાવની અંદર, એ દુર્ગુણોમાં એક તો છે ઈર્ષા, અહંકાર, દેખાદેખી, અદેખાઈ, દેખાડો, નિંદા. ઘણા બધા દુર્ગુણો છે. તો મોટામાં મોટો જે દુર્ગુણ છે એ છે ઈર્ષા. કોઈ આપણાથી વધારે આગળ કેમ છે, કોઈ આપણાથી વધારે સુખી કેમ છે, કોઈ વધારે પૈસા કેમ કમાય છે, કોઈની પાસે વધારે સંપત્તિ કેમ છે, કોઈ સારા કપડાં કેમ પહેરે છે, કોઈ સારી રીતે રહે છે કેમ, કોઈની પાસે વધારે સારી અને લાંબી ગાડી કેમ છે, કોઈકના સંતાનો અમારા સંતાનો કરતાં આગળ કેમ છે. તો સાથીઓ, આ બધી જે બાબતો છે એ તમારા મનની અંદર ઈર્ષાનો ભાવ પ્રગટ કરતી હોય છે. તો જેની પાસે જે પણ છે, પરંતુ આપણી પાસે શું છે અને વધારે વસ્તુ કેવી રીતે પ્રાપ્ત કરવી એની ઉપર સાથીઓ ફોકસ કરશું તો ચોક્કસ એ જે ઈર્ષા ભાવ છે, જે ઝેર છે ઈર્ષાનું, આપણા મનની અંદર જે સળગી રહ્યું છે એ ઝેરને આપણે ડામવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઈર્ષા એ ખૂબ જ મનુષ્યને દુઃખી કરવાનું મોટામાં મોટું માધ્યમ છે. એ જે માધ્યમ છે મનુષ્યના મનને ઓલવેઝ દુઃખી કરતું હોય છે. તો ઈર્ષાને આપણે હંમેશા માટે તિલાંજલિ આપીએ. ત્યારબાદ અહંકાર, એનાથી પણ મોટું માધ્યમ, એનાથી પણ મોટી વાત, એનાથી પણ મોટું દુર્ગુણ. તો સાથીઓ, અલગ અલગ પ્રકારના અહંકાર હોય છે. કોઈને પદનો અહંકાર, ક્લાસ 1 ઓફિસર છું, ક્લાસ 2 ઓફિસર છું. કોઈને સંપત્તિનો અહંકાર, મારી પાસે આટલા રૂપિયા છે, આટલા વીઘા જમીન છે, આટલો મોટો બંગલો છે, આટલી મોટી ગાડી છે. કોઈને રૂપનું અભિમાન, સુંદરતાનું અભિમાન, સિક્સ પેક બોડીનું અભિમાન, પોતાની હાઇટનું અભિમાન, પોતાના કદનું અભિમાન. તો સાથીઓ, આ બધા અહંકારના પ્રકારો છે. પોતાનું પદ, પોતાની પ્રતિષ્ઠા, સમાજમાં અમારું આટલું મોટું નામ છે, આટલા લોકો અમને ઓળખે છે. તો અભિમાન તો એવું કહેવાય છે કે રાજા રાવણનું પણ નહોતું રહ્યું. તો કોઈ પણ પ્રકારે જો વ્યક્તિ અભિમાન કરશે તો જીવનના છેલ્લા દાયકાની અંદર, જીવનના છેલ્લા તબક્કામાં જ્યારે તમારી વિદાય થવાની હશે આ દુનિયામાંથી, ત્યારે લોકો શું વાતો કરશે એ વસ્તુને ધ્યાનમાં રાખીને જીવન જીવવું. તો સાથીઓ, આ એક બાબત હતી. ત્યારબાદ અદેખાઈ અને દેખાદેખી. દરેક વ્યક્તિને મનની અંદર દેખાદેખીના ભાવ ઉત્પન્ન થતા હોય છે. બાજુવાળા પાસે છે ને મારી પાસે કેમ નથી. લોકોને દેખાદેખી. તો સાથીઓ, આ દેખાદેખી એ દુઃખનું મોટું કારણ બનતું હોય છે.
સાથે સાથે દેખાડો, પોતાની પાસે જે પણ વસ્તુ છે એને બઢાઈ ચઢાઈને લોકોની વચ્ચે મૂકવું, લોકોને બતાવવું, આ એક દેખાડો છે, જે એક મોટો રોગ પણ છે, માનસિક રોગ જેને કહેવાય. તો સાથીઓ, આ જે બધી વાતો છે, આ જે બધા દુર્ગુણો છે, એ દુર્ગુણોને આપણે સાચા અર્થમાં પોતાના મનમાંથી જાકારો આપશું, પોતાના જીવનમાંથી જાકારો આપશું, તો ચોક્કસ હું કહી શકું છું કે તમારું જે જીવન છે એ શ્રેષ્ઠ બનશે. એનાથી આગળ વધીને જો વાત કરીએ સાથીઓ, તો તુલના. દરેક વ્યક્તિ અત્યારના સમયમાં કોઈ પણ વ્યક્તિના ઘરે જાય, એ પછી મિત્રના ઘરે જાય, કોઈ પણ સગાવાલાના ઘરે જાય, કોઈ પણ વ્યક્તિના ઘરે જાય, કોઈ પણ વ્યક્તિને મળે, પછી પ્રોફેશનલ લાઈફમાં હોય કે પર્સનલ લાઈફમાં હોય, લોકો તુલના કરતા હોય છે. મોઢેથી બોલીને નહીં તો મનની અંદર તુલનાનો ભાવ ઊભો થતો હોય છે કે હું આના કરતાં સારા વિસ્તારમાં રહું છું, આના કરતાં મારું ઘર મોટું છે અને સારું છે, આના કરતાં મારા બાળકો વધારે ટેલેન્ટેડ છે, આના કરતાં મારું પદ મોટું છે, આના કરતાં મારો પગાર મોટો છે. એ તુલનાનો જે ભાવ છે ને સાથીઓ, એ વ્યક્તિને દુઃખી કરતો હોય છે. અથવા સામેવાળી વ્યક્તિ તમારાથી શ્રેષ્ઠ હોય, વધારે આગળ પડતી હોય, અને તમે એનાથી થોડા નિમ્ન કક્ષાના હોવ, સંપત્તિની દ્રષ્ટિએ, પગારની દ્રષ્ટિએ, પારિવારિક ધોરણે, તો સાથીઓ ક્યાંક ને ક્યાંક તુલના મનની અંદર જન્મ લેતી હોય છે, ને જે તુલના છે એ દુઃખનું કારણ બનતી હોય છે. અહંકાર, ઈર્ષા, નિંદા, ખાલી આપણે લોકોની વાતો કરીએ. ગામડાઓમાં ઓટલા પ્રથા છે, ભાગોળ ઉપર પુરુષો ભેગા થાય, પાનના ગલ્લા ઉપર થાય. શહેરમાં પણ આ પ્રથા છે, સોસાયટીઓના નાકે, ફ્લેટની અંદર. ખાલી જે વ્યક્તિ હાજર નથી એના વિશે ચર્ચાઓ કરવી. તો સાથીઓ, આ એક નિંદાનો પ્રકાર છે. આપણી પોતાની પાસે શું છે, જે પણ ટેલેન્ટ, જે પણ સ્કિલ, જે પણ વસ્તુ આપણામાં છે, એને દુનિયાની સમક્ષ, લોકોની સમક્ષ કેવી રીતે મૂકી, પ્રેઝન્ટ કરી અને કંઈક અચીવ કરવું, કંઈક આગળ વધવું. જે લેવલ ઉપર આપણે છીએ, જે ધોરણ ઉપર આપણે છીએ, એનાથી નેક્સ્ટ લેવલ ઉપર કેવી રીતે જવું, એના પ્રયત્નો કરવા જોઈએ, નહીં કે બીજા લોકોની ચર્ચાઓ, બીજા લોકોની વાતો અને ગોસિપ. તો સાથીઓ, આ જે પણ દુર્ગુણો છે આપણા જીવનની અંદર, એ તમામ દુર્ગુણોને આપણે આજના દિવસે સંકલ્પબદ્ધ થઈ અને એ દુર્ગુણોને આપણે જીવનમાંથી જાકારો આપીએ. તથાગત બુદ્ધનું સૂત્ર મને યાદ આવે છે. તથાગત બુદ્ધે પંચશીલની વાત કરી હતી કે જીવનને શ્રેષ્ઠ બનાવવું હોય તો બહુ બધી વાતો નહીં, ખાલી 5 શીલોનું પાલન કરશો તો ચોક્કસ તમારું જે જીવન છે એ શ્રેષ્ઠ બનીને રહેશે. એમાં પહેલી વાત છે પ્રાણી હત્યા કરવી નહીં. એમાં બુદ્ધે કહ્યું છે માત્ર શારીરિક હત્યા નહીં પણ માનસિક હત્યા પણ ક્યારેય ન કરવી. કોઈ વ્યક્તિને કટુ વચન ક્યારેય ન બોલવા. શારીરિક હિંસા, તમે કોઈને લાફો મારશો તો કદાચ 1-2 દિવસમાં ભૂલી જશે, પરંતુ તમે કોઈ વ્યક્તિને કટુ વચન બોલશો, કડવા વેણ બોલશો, તો સાથીઓ એ જે કડવા જે વેણ છે, મુખમાંથી બોલાયેલા જે કડવા વચનો છે, જે શબ્દો છે, એ તીર કરતાં પણ વધારે ઘાતક હોય છે સાથીઓ. એ જે શબ્દો જે પણ લોકો બોલતા હોય છે, એ જ્યારે વ્યક્તિ શબ્દો સાંભળતો હોય, એને યાદ કરે, એને રિકોલ થાય, 10 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષે, 50 વર્ષે પણ એ શબ્દો જ્યારે યાદ કરે તો એ વ્યક્તિનું હૃદય અને વ્યક્તિનું મન દુઃખી થતું હોય છે એ શબ્દોના કારણે. તો આપણે સંકલ્પબદ્ધ થઈએ, આપણે સંકલ્પ કરીએ કે આપણે ક્યારેય કોઈ પણ વ્યક્તિને કટુ વચનો નહીં બોલીએ. મીઠા શબ્દો ના બોલો તો કંઈ વાંધો નહીં, પરંતુ કડવા શબ્દો આપણા મુખમાંથી ક્યારેય ન નીકળવા જોઈએ, જે સામેવાળી વ્યક્તિને દુઃખી કરતો હોય છે. તો સાથીઓ, સામેવાળી વ્યક્તિ જ્યારે દુઃખી થતી હોય તો એના જે વાઇબ્રેશન્સ હોય દુઃખના, એ અલગ જગ્યાએ આપણી ઉપર પાછા આવતા હોય છે ફરીને. માટે સુખી રહેવું હોય તો સુખ ફેલાવો, દુઃખી રહેવું હોય તો દુઃખ ફેલાવો. જો આપણે ગુસ્સાનો ભાવ પ્રગટ કરશું તો તમને પણ સામે ગુસ્સો જ મળશે. તથાગત બુદ્ધે ગુસ્સા ઉપર સુંદર વાત કરી છે કે ગુસ્સો છે એ સળગતા કોલસા જેવો છે, જે આપણા હાથ ઉપર હોય, લોકોને તો પછી દજાડે છે, એ કોલસો પહેલાં આપણને પોતાને દજાડે છે. તો સાથીઓ, આ વાત આપણે સૌએ ધ્યાનમાં રાખવી. આનાથી આગળ વધીને બુદ્ધે એમ કહ્યું છે, ચારિત્રનું નિર્માણ કરો. જો જીવનમાં શ્રેષ્ઠ બનવું હોય, સમૃદ્ધ બનવું હોય, આગળ બનવું હોય, બેસ્ટ બનવું હોય, તો આપણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચારિત્રનું નિર્માણ કરવું જોઈએ. ઇંગ્લિશમાં સુંદર વાત છે,
ડુઈંગ ધ રાઇટ થિંગ વેન નો વન વોચિંગ યુ. ફરી વાર રિપીટ કરું છું, ડુઈંગ ધ રાઇટ થિંગ વેન નો વન વોચિંગ યુ. જ્યારે કોઈ પણ વ્યક્તિ નથી જોતું ત્યારે પણ સાચું જ કરો, એનું નામ ચારિત્ર. આપણે કામ કરતા હોઈએ, કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરતા હોઈએ, ઓફિસમાં હોઈએ કે ઘરમાં હોઈએ, કોઈ જોવે છે એટલે સાચું કરવું ને સારું કરવું, એ કેરેક્ટર નથી. કોઈ નથી જોતું આમ છતાં પણ આપણે સારું કામ કરવું, એનું નામ કેરેક્ટર છે. કોઈ પણ પ્રકારની કામચોરી ન કરવી જોઈએ. આપણે જોઈએ છીએ કે કોઈ જોતું ના હોય તો લોકો ગમે ત્યાં થૂકી દે, પાનની પિચકારી મારી દે, લિફ્ટમાં મારી દે, સીડીઓમાં મારી દે, સરકારી સંપત્તિઓ ઉપર મારી દે, પ્રાઇવેટ કોઈ જગ્યાએ ગયા હોય ત્યાં મારી દે. કોઈ જોતું ના હોય એટલે કચરો આપણે બાલ્કનીમાંથી બારીમાંથી ફેંકી દઈએ. તો સાથીઓ, આપણે ચારિત્ર નિર્માણ કરવાનું છે. તો આટલી બાબતો જો આપણે આપણા જીવનમાંથી હટાવી દઈશું, નીકાળી દઈશું, તો ચોક્કસ જીવન આપણું શ્રેષ્ઠ બનીને રહેશે. તો શું કરવાનું સાથીઓ? આ તો જે વસ્તુઓ નહોતી કરવાની એના વિશે મેં તમારી વચ્ચે ચર્ચા કરી, પરંતુ પોઝિટિવિટી એટલે કે સકારાત્મકતા જો આપણે ફેલાવીશું તો ચોક્કસ આપણું તો જીવન શ્રેષ્ઠ બનશે, પરંતુ બીજા લોકોને પણ આપણે શું આપશું? એ ટ્રાન્સફોર્મેશન આપશું. જે ટ્રાન્સફોર્મેશન, જે બદલાવ આપણામાં આવે છે એ જ બદલાવ બીજા લોકોમાં પણ આવશે. સૌથી પહેલાં શો યોર ગ્રેટિટ્યૂડ. કૃતજ્ઞતા તમે તમારી બતાવો. દરેક જગ્યાએ જ્યાં પણ મોકો મળે, જ્યાં પણ જરૂર જણાય, યોગ્ય જણાય, ચોક્કસ તમે લોકોનો આભાર માનવાનું ચૂકશો નહીં. બેંકમાં જઈએ અને કોઈની પેન માગીને પછી થેન્ક યુ આપણે કહેતા હોઈએ છીએ, એવી રીતે કોઈ પણ જગ્યાએ જઈએ સાથી મિત્રો, જ્યાં તમને લાગે ત્યાં લોકોનો તમે આભાર પ્રગટ કરો, લોકોને સામેથી જણાવો, તમારી ભાવનાઓ, તમારી ફિલિંગ્સ શેર કરો સાથીઓ. મોટાભાગના લોકો તમે જોતા હશો કે અલગ અલગ પ્રકારે ચિંતામાં રહેતા હોય છે, ટેન્શનમાં રહેતા હોય છે. લોકોના ચહેરા ઉપર સ્મિત લગભગ જોવા નથી મળતું. જ્યાં પણ જોઈએ ત્યાં 10માંથી કદાચ 8 વ્યક્તિ એવા હશે કે જે જાણે કઢી પહેને નીકળ્યા હોય. ચહેરા ઉપરથી સ્મિત અને સ્માઇલ તો લગભગ ગાયબ થઈ ગઈ છે. તો બને ત્યાં સુધી દિવસમાં જેટલા પણ લોકોને મળો, પોઝિટિવિટી સાથે મળો, ચહેરા ઉપર સ્મિત સાથે મળો, સ્માઇલ સાથે મળો. તમારામાં જે પોઝિટિવિટી છે, તમારામાં જે એનર્જી છે, તમારામાં જે ઉર્જા છે, એ ઉર્જા છે એ બીજા લોકોમાં તમે ટ્રાન્સફોર્મ કરો. તો ચોક્કસ સાથીઓ, આપણો જે દેશ છે, જે આપણે અપેક્ષા સેવીએ છીએ કે આપણો દેશ વિશ્વની મહાસત્તા બને, તો સાથીઓ જે પણ દુર્ગુણો છે આપણા ભારતના નાગરિક તરીકે, બિંગ એ સિટીઝન, એ આપણે આપણી જે નૈતિક ફરજો છે આપણે બજાવીએ. ચાઇના જેવો દેશ, ભારતનો પડોશી દેશ, ત્યાંના નાગરિકો કેટલા સ્કિલવાન છે, તો આપણે પણ એ વસ્તુ શીખવાનું છે આપણા પાડોશી દેશ પાસેથી કે ખાલી આપણે ટાઈમ પાસ નહીં કરીએ, ખાલી રખડીશું નહીં, ગમે ત્યાં ગમે તેવું વર્તન નહીં કરીએ. બને ત્યાં સુધી આપણો જે અમૂલ્ય ટાઈમ છે, જે પ્રિસિયસ ટાઈમ છે, એ ટાઈમને, એ સમયને આપણે ઇન્વેસ્ટ કરશું કંઈક નવી વસ્તુ શીખવામાં. ઇન્સ્ટેડ ઓફ વેસ્ટિંગ ધી ટાઈમ, એટલીસ્ટ ઇન્વેસ્ટ યોર ટાઈમ. અને એ સમય તમે એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરો જ્યાંથી તમને કંઈક શીખવા મળે, કંઈક જાણવા મળે, કંઈક સ્કિલ તમારામાં ડેવલપ થાય, જેથી તમે 2 રૂપિયા વધારે કમાવી શકો. અને આપણો જે દેશ છે, આપણા દેશની જે પ્રગતિ છે, એ પ્રગતિમાં તમારો પણ સાથી મિત્રો હિસ્સો હોય અને ભાગીદારી હોય. તો શો યોર એટીટ્યૂડ, શો યોર ગ્રેટિટ્યૂડ, નોટ એટીટ્યૂડ. ઘણી જગ્યાએ આપણે કહેતા હોઈએ છીએ કે આ વ્યક્તિમાં એટીટ્યૂડ છે, એટીટ્યૂડથી ભરેલી વ્યક્તિ છે. તો આપણે કોઈ પણ જગ્યાએ એટીટ્યૂડ નથી બતાવવાનો, પરંતુ ગ્રેટિટ્યૂડ બતાવવાનો છે સાથીઓ. આનાથી આગળ વધીને સાથીઓ વાત કરું તો ક્યાંય પણ જઈએ, ઘરની અંદર હોઈએ કે ઘરની બહાર હોઈએ, સોસાયટીમાં હોઈએ, ગામમાં હોઈએ, મહોલ્લામાં હોઈએ, કોઈ પણ જગ્યાએ હોઈએ, આપણે ઓલવેઝ સૌથી પહેલાં તો આપણે માણસ છીએ. જેટલા પણ પ્રાણીઓ છે દુનિયામાં, તો માણસ પણ એક પ્રાણી છે. મનુષ્યને કુદરતે એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર આપ્યો છે, સમજ શક્તિ આપી છે, મન આપ્યું છે, વિચારવાની શક્તિ આપી છે, પ્લાનિંગ કરવાની શક્તિ આપી છે. તો આપણે બીજા મનુષ્યો પ્રત્યે પણ પ્રેમ, મૈત્રી અને કરુણા રાખીએ સાથીઓ. પ્રેમ, મૈત્રી અને કરુણા રાખીએ, જેથી કરીને આ જે વસ્તુ છે, પ્રેમ, મૈત્રી અને કરુણા, જેથી ભાઈચારો પેદા થાય, અને ભાઈચારો જે છે એ દેશમાં એકતા લાવશે, અને જેનાથી ઘણું બધું કામ થઈ જશે. ઘણા બધા પ્રશ્નો આપણા હલ થઈ જશે. દિવસે દિવસે સાથીઓ તમે જુઓ છો, ન્યૂઝપેપરમાં પણ આવે છે કે ક્રાઇમનો જે રેશિયો છે ધીમે ધીમે વધી રહ્યો છે. અલગ અલગ સિટીમાં, અલગ અલગ જગ્યાએ તમે જુઓ સાથીઓ, ન્યૂઝપેપરમાં આપણે વાંચતા હોઈએ છીએ
નાની નાની બાબતોમાં લોકો ઉશ્કેરી જતા હોય છે, ગુસ્સે થઈ જતા હોય છે, મારામારી ઉપર આવી જતા હોય છે. કોઈ વ્યક્તિ સાઈડમાં ન ચાલે, રોંગ સાઈડમાં આવે, વાહન અડાડી દે તો પણ લોકો મારામારી ઉપર આવી જતા હોય છે. તો આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ કે આ જે અહંકાર છે, આ જે એટીટ્યૂડ છે, આ જે ગુસ્સો છે, આ જે દુર્ગુણો છે, બધા દુર્ગુણોને આપણે આપણા જીવનમાંથી સાઈડલાઈન કરી દઈએ અને આપણે જીવનની અંદર શ્રેષ્ઠ જીવન કેવી રીતે બનાવવું, સમૃદ્ધ કેવી રીતે બનાવવું, જીવનને સુખી કેવી રીતે બનાવવું, તો આટલી વસ્તુ આપણે સાથી મિત્રો કરીશું. અને કશું ન કરીએ તો કોઈને નડીશું નહીં. તો સાથીઓ આટલું કરશું તો ચોક્કસ હું માનું છું ત્યાં સુધી તમારું જીવન તો શ્રેષ્ઠ સમૃદ્ધ બનશે, સુખી બનશે, પરંતુ તમારી આસપાસના જે પણ લોકો તમારા સંપર્કમાં છે એ લોકોમાં પણ આ પોઝિટિવિટી અને આ ઉર્જા આવશે. અને એક છેલ્લી વાત સાથીઓ, આપણા સૌનો એક મોટામાં મોટો જે દુશ્મન છે એ દુશ્મનને આપણે આજના દિવસે હરાવવો જ રહ્યો, મારવો જ રહ્યો. અને દુશ્મન એટલે આળસ. ટેકનોલોજીના યુગમાં આપણે સૌ જીવી રહ્યા છીએ સાથીઓ. જેટલી ટેકનોલોજી વધી રહી છે એટલા આપણે આળસુ બની રહ્યા છીએ. ઘરની બહાર દૂધ લેવા જવું હોય દુકાને તો પણ આપણે વાહનનો ઉપયોગ કરીએ છીએ. પછી જાત જાતની અને ભાત ભાતની શારીરિક રોગ જેને થતા હોય છે. શરીરની અંદર તમે જુઓ નાના નાના છોકરાઓને અત્યારે સ્થૂળતા આવી જતી હોય છે. નાના મોટા અલગ અલગ પ્રકારના જે રોગ છે નાની ઉંમરમાં લોકોને આવતા હોય છે. યુવાનોને પણ હવે તો હાર્ટ એટેક આવતા થઈ ગયા છે. તો સાથીઓ આ શું છે? આ ક્યાંક ને ક્યાંક વધારે પડતો સ્ટ્રેસ. ટેકનોલોજીનો જે યુગ છે સાથીઓ, ટેકનોલોજી સારા માટે છે, એનો સદુપયોગ કરવો જોઈએ, એનો દુરુપયોગ ક્યારેય ન કરવો જોઈએ. સવારે 8-9 વાગે લોકો ઉઠતા હોય છે, રાત્રે 2-2 વાગ્યા સુધી મોબાઈલ મચેડતા હોય, સોશિયલ મીડિયામાં સમય પસાર કરતા હોય. સ્વાભાવિક છે કે રાત્રે 12 વાગ્યાથી લઈને 2 વાગે ઊંઘતા હોય તો સવારે 8 વાગ્યા પહેલાં ક્યારે આંખ ન ખુલે. તો બને ત્યાં સુધી આપણે સંકલ્પબદ્ધ થઈએ કે મોબાઈલનો જે ઉપયોગ છે એ જેટલી જરૂરિયાત છે એટલો જ ઉપયોગ કરીએ. બુદ્ધે ખૂબ સુંદર વાત કરી છે કે કોઈ પણ વસ્તુ એની જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં વાપરો એટલે એને વ્યસન કહેવાય છે. નશીલી પદાર્થોનું સેવન કરીએ એ તો વ્યસન છે જ, પરંતુ એનાથી પણ વિશેષ બુદ્ધે કહ્યું છે કે કોઈ પણ વસ્તુનું સેવન એની જરૂરિયાત કરતાં વધારે કરો ને એનું નામ વ્યસન. એમાં મોબાઈલ પણ આવી જાય છે સાથીઓ. દર 5 મિનિટે આપણને યાદ આવે કે કંઈક નોટિફિકેશન આવ્યું હશે, કોઈકનો વોટ્સઅપમાં મેસેજ આવ્યો હશે, ફેસબુકે કોઈકે મારો ફોટો લાઈક કર્યો હશે. તો સાથીઓ આ બધી વસ્તુ વ્યસન છે. ચોક્કસ ઉપયોગ થવો જ જોઈએ. બિઝનેસ આપણા એવા હોય, આપણે સ્ટુડન્ટ હોઈએ તો મોબાઈલનો ઉપયોગ ચોક્કસ કરવો જ જોઈએ. મોબાઈલ વગર કશું જ નથી, પરંતુ એની પણ અમુક લિમિટેશન્સ હોય. તો સાથીઓ આજનો દિવસ મને લાગ્યું કે લાવો કંઈક આપણે તમારી વચ્ચે મૂકું અને કંઈક આપણે રિઝોલ્યુશન લઈએ, કંઈક સંકલ્પ લઈએ, સંકલ્પબદ્ધ થઈએ અને આગામી જે આપણું વર્ષ છે એને આપણે સારું બનાવીએ. કંઈક આપણે પ્રોડક્ટિવ કામ કરીએ. જે વિદ્યાર્થીઓ છે એ લોકો માટે, જે યુવાનો છે એ લોકો માટે, જે એલ્ડર્સ છે તમામ લોકો માટે સાથીઓ આપણા જીવનમાં જે પણ દુર્ગુણો છે દુર્ગુણોને આપણે જાકારો આપી જે સગુણો છે, જે સારી બાબતો છે, સકારાત્મક બાબતો છે એને આપણે અપનાવીએ. ચોક્કસ સાથીઓ આપણું જે જીવન છે ધન્ય બની જશે, આપણું જે જીવન છે શ્રેષ્ઠ બની જશે. તો સાથી મિત્રો તમે લોકોએ મને શાંતિથી સાંભળ્યો. તમને જો મારી વાત સારી લાગી હોય તો ચોક્કસ બીજા મિત્રોને પણ શેર કરો. તો સાથી મિત્રો આ વાત સાથે તમારી વચ્ચેથી વિદાય લઉં છું. ફરીવાર ચોક્કસ નવા વિષય સાથે આપણે મળીશું. થેન્ક યુ સો મચ. સ્ટે બ્લેસ્ડ, સ્ટે કનેક્ટેડ. થેન્ક યુ. બાય.